કાજલ હિન્દુસ્તાની સામે એક બાદ એક નેતાઓનો રોષ છે. મનોજ પનારાનો પણ રોષ ભડક્યો છે, જેમાં એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં બોલવાનું ભાન એ મનોજ પનારા ભૂલ્યા છે. પાટીદાર દીકરીઓને હેરાન કરશો તો ભડાકો કરીશ. એક બેન ઘણા સમયથી મને ધમકાવવાની કોશિશ કરે છે એવું પનારાએ કહ્યું છે. જેને જે કહેવું હોય તે કહે, મને કોઈ ફરક નથી પડતો. પાટીદાર દીકરી સામે આંગળી ચીંધશે તો તેની આંગળી કાપીવાની તાકાત પણ છે. જેની માથે ઓઢવું હોય તે ઓઢી લે, મને કોઈ ફરક નથી પડતો. હવે મનોજ પનારા અને કાજલ હિન્દુસ્તાનીની જે લડાઈ છે આમને સામને દેખાઈ રહી છે. મનોજ પનારાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. સરદાર જય પાટીદાર. હમણાં જ મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે તમારો વિડીયો કંઈક વાયરલ કરવામાં આવ્યો છે, અને વિડીયો પણ મેં જોયો. એમાં કાલે એક ભાઈ હિન્દી ભાષી કર્ણાવતીથી મને ધમકાવવાની અને મારી સાથે ખોટી આડી હવડી વાતો કરવાની કોશિશ કરે છે. એટલે મેં એને સ્પષ્ટ કીધું છું, હું સ્પષ્ટ જ કહું છું કે મારા સમાજની બેન દીકરી ઉપર કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કે એને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો એની ભડાકો કરીશ. આ હું સ્પષ્ટ કહું છું. બીજું નથી બોલી શકતો, એ ફોનમાં બોલ્યો એ એટલે કહું છું કે મારા સમાજની બેન દીકરી ઉપર, મોરબી પાટીદાર સમાજની બેન દીકરી ઉપર કોઈ ખોટી રીતે હેરાનગતિ કરશે, કોઈ ખોટી રીતે પરેશાન કરશે તો હું ભડાકો કરીશ. એ ભાઈને કહું છું અને મીડિયાના માધ્યમથી હું બધા જ મિત્રોને કહું છું કે હા, હું આ બોલ્યો છું. જેને જેવી ક્લિપ વાયરલ કરવી એવી કરે, જેને જે બોલવું એ બોલે, જેને જે લખવું લખે, એનાથી મને કોઈ ફેર નથી પડતો. મારા સમાજની, મોરબી પાટીદાર સમાજની દીકરી ઉપર કોઈ પણ ખોટી રીતે આંગળી ચીંધશે તો હું એની આંગળી કાપવાની પણ તાકાત ધરાવું છું. અમે એની આંગળી કાપી લેશું. આ પણ હું બોલ્યો છું. એટલે આમાં કોઈએ જેને જે સમજવું એ સમજે.